નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એરડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ સેશનમાં આપણે વાત કરીશું 1 માર્ચના પાક્ષિકની. 1 માર્ચના પાક્ષિકને લઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. ઘણા લાંબા સમય પછી ઉપસ્થિત થયો છું, પણ વધારે સમય નથી લેવો, સીધું જ આપણે પાક્ષિકના ચર્ચા ઉપર આવવું છે. પાક્ષિક માટેનું મહત્વનું પહેલું જ આપણો મુદ્દો આ છે કે ગુજરાત સરકારનું બજેટ રજૂ થઈ ચૂક્યું છે અને ગુજરાત સરકારનું બજેટ જે છે એ તો કદાચ તમે તૈયાર કરી જ લીધું હશે. અને સાથે સાથે આ વખતેનું જે પાક્ષિક છે 1 માર્ચનું પાક્ષિક, એના અંતર્ગત મોટા ભાગની વિગતો છે એ ગુજરાત બજેટ રિલેટેડ છે અને ગુજરાત બજેટનું સંપૂર્ણ એનાલિસિસ છે એ વર્લ્ડ ઇન બોક્સની જ યુટ્યુબ ચેનલમાં દર્શન રાવલ સર દ્વારા લેવાઈ ચૂક્યું છે. તો એ તમામ પ્રકારનો જે ગુજરાત બજેટની વિગત છે એ આઈ હોપ કે તમે જોઈ જ લીધી હશે. એટલે પાક્ષિકમાં આવતી ગુજરાત બજેટની વાતો છે એ આમાં ઇન્ક્લુડ કરેલી નથી, કેમ કે રિપીટેશન વધી જશે. તો એની ગુજરાત પાક્ષિકને અંદરથી વધારાની વિગત છે એ તો આપણે લઈશું, પણ જો ગુજરાત બજેટનો જે લેક્ચર છે દર્શન રાવલ સરે લીધેલો છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને શક્ય છે તો અહીંયા આઈ બટન પર આપી દઈશ, તો તમે એ ગુજરાત બજેટ છે એ સંપૂર્ણ ત્યાંથી નિહાળી શકશો. હું તમને જે વાત કરવાનો છું એ પાક્ષિકની અંદર આવતી બજેટ સિવાયની ઘણી બધી બાબત છે. સાથે સાથે થોડા ઘણા અંશો છે બજેટના પણ આમાં ઇન્ક્લુડ કરેલા છે. જોઈએ છીએ કે આ વર્ષનું જે બજેટ જે છે એ મુખ્ય 5 સ્તંભો પર આધારિત છે અને 5 સ્તંભ કયા છે એની જાણકારી હોવી જરૂરી છે. જેમ કે સૌથી પહેલો સ્તંભ આપણા માટે આ છે કે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ જે વર્ગ છે એને પાયાની સુવિધા સાથે સામાજિક સુરક્ષા આપવી. બીજો પાયાનો સ્તંભ આ છે માનવ સંસાધનનો વિકાસ. ત્યારથી આગળ નંબર 3 વિશ્વ સ્તરીય આંતરમાળખાકીય સવલતો ઊભી કરવી. નંબર 4 નો સ્તંભ છે કૃષિ, ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ કરવો. અને લાસ્ટ અને નંબર 5મા નંબરનો સ્તંભ જે છે એ છે ગ્રીન ગ્રોથ. તો મુખ્ય 5 એવા સ્તંભ છે જેને આધારે બજેટ આ તૈયાર થયું છે. ત્યારથી આગળ વધીએ છીએ કે ગયા વર્ષના બજેટમાં આ વર્ષનું જો બજેટને આપણે કમ્પેરિઝન કરીએ તો ટોટલ 23.38% વધારો જોવા મળે છે. 23.38% વધારો કઈ રીતે ખબર પડે? તો જો ગત વર્ષના અંદાજો મેળવીએ તો ગત વર્ષનું બજેટ આપણને 2,43,964 કરોડનું જોવા મળે છે અને જો આ વર્ષનું અંદાજ આપણે મેળવીએ તો આ વર્ષનું બજેટ આપણને પ્રાપ્ત થાય છે 3,01,021 કરોડનું. તો આ 3,01,021 કરોડ અને પાછલા વર્ષની જો આ બજેટને મેળવીએ તો આપણને ખબર પડે કે આ બંને વચ્ચે જે બજેટ ગયા વર્ષ કરતા આ વર્ષનો જે વધારો જે છે એ 23.38% વધારો થયો છે. તો આપણે આ એક અંક યાદ રાખવો છે કે ગત વર્ષ કરતા 23.38% વધારો બજેટની અંદર થયો છે. ત્યારથી આગળ બજેટ પોથી, આઈ હોપ કે આ વાતની ચર્ચા થઈ જ ગઈ હશે કે આ વર્ષનું જે બજેટ રજૂ થયું છે એમાં ગયા વર્ષથી એક પરંપરાગત માહિતી શરૂ થઈ હતી અને પરંપરાગત માહિતી અંતર્ગત ગયા વર્ષે બજેટની થીમ જે છે એમાં વારલી પેઇન્ટિંગ એટલે કે વારલી ચિત્રકળાનો સમાવેશ થયો હતો. આ વર્ષે એ જ પરંપરાને યોગ્ય રીતે શરૂ રખાઈ છે અને આ પરંપરા અંતર્ગત આ વર્ષે બજેટની અંતર્ગત થીમ જે છે એ ખાટલી ભરત આને રાખવામાં આવ્યું છે. અને આ વર્ષમાં ખાટલી ભરત અંતર્ગત બજેટની અંદર તમને ઘણા બધા ચિત્રો જોવા મળશે. એમાંનું જ એક ચિત્ર આપણે વાત કરીએ તો મોઢેરાનું સૂર્ય મંદિર પણ એમાં સામેલ છે. આમ તો મોઢેરા જે છે એ આપણને હવે ખબર છે કે મહેસાણાની અંદર આવેલું મોઢેરા જે છે એ 24/7 સૌર ઉર્જાથી સંચાલિત ગામ બન્યું છે, બરાબર. એટલા માટે કદાચ આ વખતેનો પ્રજાસત્તાક પર્વ જે હતો એમાં જે ટેબ્લો રજૂ થાય એ ટેબ્લો અંતર્ગત આપણે ગુજરાતના ટેબ્લો અંતર્ગત મોઢેરા આનું ચિત્ર દર્શાવાયું હતું અને એ જ ટેબ્લોને નંબર 1 પણ રેન્ક હાંસલ થયો હતો. તો ગુજરાત બજેટ જે છે એની થીમ આ વખતે બજેટ પોથીની જે થીમ છે એ બજેટ પોથીની થીમને ખાટલી ભરત ખાટલી વર્ક આનાથી શણગારવામાં આવી છે. આને યાદ રાખી શકાય. ત્યારથી આગળ પાક્ષિકની મહત્વની વિગતો અહીંયાથી શરૂ થઈ જાય છે. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર અત્યારે હાલ એનાયત કરાયા અને આ પુરસ્કાર છે 2019, 2020 અને 2021 આ 3 વર્ષના પુરસ્કારો અપાયા છે. પુરસ્કાર મેળવનારનું લિસ્ટ ઘણું બધું લાંબુ છે એટલે પુરસ્કાર માટેનો બેકગ્રાઉન્ડનો ડેટા આપણે લઈએ છીએ કે આ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારથી થઈ હતી. તો શરૂઆત છે વર્ષ 2006 આ વર્ષથી થઈ છે. યાદ રાખીશું ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર છે.
એની શરૂઆત જે 2006ના વર્ષથી થઈ છે એ કોને આપવામાં આવે છે? તો જે વ્યક્તિની ઉંમર 40 વર્ષથી નીચેની હોય એમને આ પુરસ્કાર આપવામાં આવે છે. સાથે સાથે 25,000 આટલી રકમ પણ આ પુરસ્કાર અંતર્ગત એનાયત થાય છે. કયું એવું ફિલ્ડ છે જેના અંતર્ગત આ પુરસ્કાર અપાય છે? તો યાદ રાખીશું કુલ 5 કેટેગરી છે જેના અંતર્ગત આ પુરસ્કાર યુવા પુરસ્કાર છે એ આપવામાં આવે છે. તો આ 5 કેટેગરીને એક વખત જાણી લઈએ કે સંગીત કેટેગરી છે, ડાન્સ છે, થિયેટર છે, અન્ય ઘણી બધી પરંપરાગત લોક કલા છે જેમ કે આદિવાસી નૃત્ય હોય, થિયેટર હોય, સંગીત હોય, કઠપૂતળી હોય, એની સાથે સાથે 5મી કેટેગરી એટલે પરફોર્મિંગ ઓફ આર્ટ્સ, આના અંતર્ગત થતું યોગદાન. તો આ 5 કેટેગરી અંતર્ગત હાલમાં જ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કારની જાહેરાત થઈ છે અને વર્ષ 19, 20 અને 21 માટેના પુરસ્કારો અપાયા છે. તો આ યાદ રાખીશું, મહત્વનો ડેટા છે. ક્યારથી અપાય છે, કોને અપાય છે, કેટલી રાશિ આના અંતર્ગત અપાય છે, તો એની ચર્ચા આપણે કરી છે. ત્યારથી આગળ વધીએ. તાજેતરમાં જ ત્રિબેની કુંભ મહોત્સવ આનું આયોજન થયું છે. આપણને સૌને કદાચ આ બાબતનો આઈડિયા છે કે દર મહિને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એ મન કી બાત કાર્યક્રમનું આયોજન કરે છે. તેમને આ વખતેની મન કી બાત કાર્યક્રમની અંતર્ગત આમની વાત કરી કે ભાઈ 700 વર્ષ જૂની પરંપરા હતી અને એને ફરી પાછી શરૂ કરવામાં આવી છે. આ 700 વર્ષ જૂની જે પરંપરા છે એ છે ત્રિબેની કુંભ મહોત્સવ છે. તો આ ત્રિબેની કુંભ મહોત્સવ કઈ જગ્યાએ આયોજિત થાય છે? તો યાદ રાખીશું પશ્ચિમ બંગાળની અંદર, અને પશ્ચિમ બંગાળની અંદર હુબલી જિલ્લાની અંદર આનું આયોજન થાય છે. 700 વર્ષ જૂની પરંપરા છે અને એ જ હુબલી જિલ્લો એટલે સંસ્કૃત શિક્ષા અને ભારતીય સંસ્કૃતિનું કેન્દ્ર હતું આજથી 700 વર્ષ પહેલાથી. ગયા વર્ષે જ એટલે કે 2022ના વર્ષમાં ત્યાં કુંભ મેળાનું આયોજન પણ થયું હતું. આપણા માટે ઇમ્પોર્ટન્ટ આ છે કે આ વર્ષે ત્રિબેની કુંભ મહોત્સવ આનું આયોજન કઈ જગ્યાએ થયું છે? તો પશ્ચિમ બંગાળ યાદ રાખીશું. ત્યારથી આગળ વધીએ. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, આપણને સૌને આ ન્યૂઝ વિશે કદાચ ખબર હશે, પણ અત્યારે હાલ યાદ રાખીએ કે અત્યારે હાલમાં ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ પદે આશિત દેસાઈ આ સાહેબ છે. તાજેતરમાં જ થોડાક સમય પહેલા જ ગુજરાત રાજ્ય માટે ગુજરાતના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ આપણને પ્રાપ્ત થયા હતા, જેમનું નામ યાદ રાખીશું આપણે, સોનિયા ગોકાણી આ હતા. તો આ તો પ્રશ્ન તમારા માટેનો છે. અહીંયાથી હું પ્રશ્ન એક આપીને જઉં છું તમને કે જો ગુજરાતની અંદર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ પદે જો સોનિયા ગોકાણી હોય અને અત્યારે હાલ જો આશિત દેસાઈ હોય તો ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ પદે કોણ હતા? આ તમારે મને કહેવાનું છે, કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. સાથે સાથે કદાચ આ ઇમેજ ઉપરથી તમને આઈડિયા આવી જશે, પણ એક બંધારણ રિલેટેડ પ્રશ્ન આપી દઉં છું કે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે તો એમને શપથ કોના દ્વારા લેવડાવાય છે? આ બે પ્રશ્નો હું અહીંયાથી તમને આપું છું. આગળ વધીએ છીએ. અમૃત ભારત સ્ટેશન યોજના, આ એક યોજના છે જેનું નામ અમૃત ભારત સ્ટેશન યોજના છે. હવે કદાચ અહીંયાથી ખબર પડશે કે અમૃત ભારત સ્ટેશન યોજના લખ્યું છે તો કેન્દ્ર સરકારની યોજના છે અને કેન્દ્ર સરકારની આ યોજના એવી છે કે જેના અંતર્ગત ભારતના તમામ રેલવે સ્ટેશન છે એનો વિકાસ કરવામાં આવશે, એનું રિનોવેશન રીડેવલપમેન્ટ કરવામાં આવશે અને તમામ રેલવે સ્ટેશન ઉપર માળખાકીય સુવિધાઓ, પાયાની સુવિધાઓ અને કોઈ પણ પ્રકારના યાત્રીઓને હાલાકી ન પડે એવી સુવિધાઓ ત્યાં ડેવલપ કરવામાં આવશે. તો આ યોજના છે જે યોજના અંતર્ગત યાદ રાખીશું કે અત્યારે હાલ ગુજરાતના ટોટલ 87 રેલવે સ્ટેશન છે, 87 રેલવે સ્ટેશન ગુજરાતના છે કે જેનું રીડેવલપમેન્ટ, રીકન્સ્ટ્રક્શન આના અંતર્ગત થશે. અને યાદ રાખીશું કે અમદાવાદનું રેલવે સ્ટેશન આ અંતર્ગત જ આવી જશે. આખા ભારતની જો વાત કરીએ તો ટોટલ ભારતના 1275 રેલવે સ્ટેશન એવા છે કે જેનું રીડેવલપમેન્ટ આ યોજના અંતર્ગત થશે. તો કદાચ આપણને પ્રશ્ન આવો પૂછાઈ શકે કે ગુજરાતના રેલવે સ્ટેશન છે એ કઈ યોજના અંતર્ગત રીડેવલપમેન્ટ થશે? તો યોજનાનું નામ યાદ રાખી લઈશું, અમૃત ભારત સ્ટેશન યોજના છે. ત્યારથી આગળ છે રાશન કાર્ડ. આ રાશન કાર્ડનું ડીજી લોકર આની સાથે હમણાં જ મર્જ કરવામાં આવ્યું છે, જોડાણ કરવામાં આવ્યું છે. પહેલી વસ્તુ એ કે રાશન કાર્ડ એટલે શું આપણને ખબર છે, ડીજી લોકર એટલે શું? તો ઘણા બધાના મનમાં અહીંયાથી જવાબ આવી ગયો છે કે ડીજી લોકર છે ને સાહેબ એ એક ભારત સરકારનું સ્વદેશી ક્લાઉડ પ્લેટફોર્મ છે. હવે પાછું આ સ્વદેશી ક્લાઉડ પ્લેટફોર્મ એટલે શું સાહેબ? તો યાદ રાખીએ કે સ્વદેશી ક્લાઉડ પ્લેટફોર્મ, ક્લાઉડ પ્લેટફોર્મ એટલે એવું પ્લેટફોર્મ કે જેના અંતર્ગત મોબાઈલ તથા કમ્પ્યુટરનો તમામ ડેટા આપણે આભાસી રીતે સ્ટોર કરી શકીએ. ક્લાઉડ એટલે વાદળ, અને વાદળ હંમેશા આકાશમાં હોય. તો મોબાઈલ અથવા કમ્પ્યુટરનો ડેટા જો આભાસી રીતે કોઈ સર્વરની અંદર સ્ટોર કરવામાં આવે તો એને કહેવાય ક્લાઉડની સુવિધા. આ ક્લાઉડની સુવિધા છે ઘણી બધી કંપનીઓ પ્રોવાઈડ કરે છે.
ઉદાહરણ તરીકે તમે જો અત્યારે મને મોબાઈલ ફોન ઉપરથી નિહાળો છો તો તમે જે યુટ્યુબની અંદર આવ્યા છો ત્યાં યુટ્યુબની બાજુમાં જ તમને એક ઓપ્શન દેખાય છે ગૂગલ ડ્રાઈવ. તો એ ગૂગલ ડ્રાઈવ જે છે એ પણ ક્લાઉડની સુવિધા છે. આવી જ રીતે એપલ મોબાઈલ ફોન છે તો એના અંતર્ગત તમને આઈ ક્લાઉડ આની સુવિધા પ્રાપ્ત થાય છે. અને અત્યારે આપણે સૌ જે ઇન્ટરનેટ થકી તમે મને જુઓ છો, રિલાયન્સ જીઓનું ઇન્ટરનેટ મોટા ભાગે કદાચ હશે તો જીઓ ક્લાઉડ પ્રાપ્ત થાય છે. તો આ બધી કંપનીઓ જેમ કે ગૂગલ ડ્રાઈવ છે, એપલની આઈ ક્લાઉડ છે, તો એ વિદેશી છે. રિલાયન્સ જીઓ છે એ ભારતની કંપની છે, પણ ભારતની કંપની હોવા છતાં એ પ્રાઇવેટ છે. તો ભારત સરકારે એવું કંઈ શરૂ કર્યું છે કે જેમાં ક્લાઉડની સુવિધા મળે, જેમાં તમામ કસ્ટમર છે પોતાનો ડેટા રાખી શકે? તો જવાબ આવ્યા 2015નું વર્ષ એવું છે કે 2015ના વર્ષથી ભારત સરકારના આઈટી મંત્રાલય દ્વારા ડીજી લોકર આની શરૂઆત કરી છે. અને ડીજી લોકર એક એપ્લિકેશન છે જેના અંતર્ગત વેરિફિકેશન કર્યા બાદ કોઈ પણ યુઝર પોતાના ડોક્યુમેન્ટ્સ રાખી શકે છે. યાદ રાખીશું ખાસ કે આમાં ખાલી ને ખાલી ડોક્યુમેન્ટ્સ આપણે રાખી શકીએ છીએ. તો આ ડીજી લોકર જે છે એના અંતર્ગત તમામ પ્રકારના ડોક્યુમેન્ટ તમે રાખી શકો છો. અને એ જ ડોક્યુમેન્ટ છે આપણા મોબાઈલ ફોનની સ્ટોરેજ કેપેસિટી રોકશે નહીં, કેમ કે ક્લાઉડની અંદર એટલે કે આભાસી રીતે સ્ટોર થશે. તો આઈ હોપ કે આ ક્લાઉડની સુવિધા તમને સમજાણી હશે. અત્યારે હાલ રાશન કાર્ડનું ડીજી લોકર સાથે જોડાણ કર્યું છે. તો આ રાશન કાર્ડનું ડીજી લોકર સાથે જોડાણ કરવાથી ફાયદો શું થશે? તો યાદ રાખીશું કે ભાઈ રેશન કાર્ડ ધારક છે એ ઘરે બેઠા મોબાઈલ ફોન ઉપરથી જ રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકશે. હવે રૂબરૂ ધક્કો ખાવાની જરૂર નથી, કેમ કે હવે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે એટલા માટે. સાથે સાથે આ જ મોબાઈલ અંદરથી એક એપ્લિકેશન છે જેનું નામ છે માય રાશન, મેરા રાશન, આવું એપ્લિકેશનનું નામ છે. તો માય રાશન મોબાઈલ એપ્લિકેશન ઉપરથી મફત રેશન કાર્ડને લગતી તમામ પ્રકારની સેવાઓ પણ સરળતાથી ઘરે બેઠા મેળવી શકાય છે. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તાજેતરમાં રાશન કાર્ડનું ડીજી લોકર સાથેનું મેળાપ થયો છે, જોડાણ થઈ ગયું છે. અને કઈ એપ્લિકેશન છે? તો માય રાશન આ એપ્લિકેશન છે જેના અંતર્ગત આપણે તમામ પ્રકારની સેવાઓ છે રાશન કાર્ડની એ ઘરે બેઠા મેળવી શકીએ છીએ. આ પ્રકારે એપ્લિકેશન છે એનો કંઈક ફ્રન્ટ વ્યૂ, ફ્રન્ટ પેજ તમને દેખાશે. તો આ બાબત યાદ રાખીશું. ત્યારથી આગળ વધીએ છીએ. એક કાર્યક્રમ શરૂ થયો છે જેને નામ આપી શકાય વન નેશન વન ડાયાલિસિસ. સામાન્ય રીતે આપણને ખબર છે ડાયાલિસિસની પદ્ધતિ છે એ લોહી ચેન્જ કરવાની બાબત છે. તો આ ડાયાલિસિસની જે પદ્ધતિ જે છે, ડાયાલિસિસનું જે કાર્યક્રમ છે એ રેન્ડમલી કરવામાં આવે છે. અને થોડા સમયે ડાયાલિસિસનો પ્રોબ્લેમ હોય એ દર્દીને પોતાના બ્લડ માટે જવું પડે છે. તો અત્યારે હાલ એક યોજના શરૂ થઈ છે જેનું નામ છે વન નેશન વન ડાયાલિસિસ. આ કાર્યક્રમ શું છે? તો યાદ રાખીશું એના અંતર્ગત ગુજરાત સરકારે તમામ પ્રકારના તાલુકાઓની અંદર ડાયાલિસિસની સેવાઓ ઉપલબ્ધ થાય એના માટે થઈને સેવા ચાલુ કરવાની વિચાર કર્યો છે. હા, રાજ્ય લેવલે તો આ સુવિધા છે, હવે તાલુકા લેવલે આની સુવિધાઓ પ્રાપ્ત થશે એના માટેનો કાર્યક્રમ આ શરૂ થયો છે. આ જે શરૂઆત જે છે વન નેશન વન ડાયાલિસિસ એની મૂળ શરૂઆત છે એ 26મી જાન્યુઆરી 2022 આ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા થઈ હતી. એ જ અંતર્ગત યાદ રાખીશું કે આ પ્રોગ્રામ મૂળ કયો પ્રોગ્રામ હતો? તો અત્યારે જે વન નેશન વન ડાયાલિસિસ છે એ પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ આ અંતર્ગત શરૂ કરવામાં આવ્યો હતો, જે 2022ના વર્ષમાં શરૂ થયો હતો. પ્રોગ્રામ અંતર્ગત થશે શું? જુઓ, વન નેશન એટલે એક ભારત એક ડાયાલિસિસ આવું નામ છે. તો આ પ્રોગ્રામ અંતર્ગત કોઈ પણ પેશન્ટ છે એ ભારતના કોઈ પણ વિસ્તારને કોઈ પણ સ્થળે ડાયાલિસિસની સારવાર મેળવી શકે છે, આવો પ્રોગ્રામ છે. અને એના અંતર્ગત ગુજરાતનો અત્યારે શું ફાળો છે? તો રાજ્ય સરકાર લેવલે તો આ કાર્યક્રમ થાય છે, હવે તાલુકા લેવલ સુધી, માઇક્રો લેવલ સુધી આને લઈ જવામાં આવશે. તો તાલુકા લેવલ સુધી આની સુવિધાઓ વધારવામાં આવશે. તો આને યાદ રાખીશું. ત્યારથી આગળ છે મધ્યાહન ભોજન યોજના. મારા મતે મધ્યાહન ભોજન યોજના આવતાની સાથે જ કદાચ તમને ખબર પડશે કે નાના બાળકોને સર મિડ ડે મીલ એટલે કે ત્યાં જ સ્કૂલના પેલા લેવલ પર જ ભોજન આપવાની વાત છે. યસ, આ પ્રોગ્રામ સાચી વાત છે, પણ અત્યારે કરંટમાં શું કામ ચર્ચામાં છે? કેમ કે તાજેતરમાં જ મધ્યાહન ભોજન યોજના છે એનું નામ ચેન્જ થઈ ગયું છે અને નામ રાખ્યું છે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના. તો પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના કોનું નવું નામ છે? તો મધ્યાહન ભોજનનું નામ છે. આ મધ્યાહન ભોજન પ્રોગ્રામની વાત કરીએ અને અત્યારે જે નામ ચેન્જ કર્યું એની વાત કરીએ તો મધ્યાહન ભોજન કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી લઈ અને ધોરણ 8 સુધીના બાળકોને આમાં ભોજન પીરસવામાં આવતું હતું. તો હવે જે નામ ચેન્જ કર્યું છે એના અંતર્ગત શું થશે? તો જે નામ ચેન્જ થઈ ગયું છે એના અંતર્ગત અપડેટેશન એ છે કે ધોરણ 1 થી 8 હતું, હવે ધોરણ 1 થી પહેલા એટલે કે પ્રી પ્રાઇમરીને પણ ભોજન આ અંતર્ગત પીરસવામાં આવશે. અને કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે આ મધ્યાહન ભોજન પ્રોગ્રામ છે એ આખી દુનિયા માટેનો, આખા વિશ્વ માટેનો સૌથી મોટો
ભોજન પ્રોગ્રામ છે કે જે સ્કૂલની અંદર બાળકોને મળતું હોય એ દુનિયાનો સૌથી મોટો પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ જ્યારે શરૂ થયો ત્યારે કયા પ્રોગ્રામ અંતર્ગત શરૂ થયો હતો? તો યાદ રાખીશું નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013. આ અંતર્ગત આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. તો અત્યારે હાલ મધ્યાહન ભોજન યોજના આ ચર્ચામાં છે, જેમનું નામ ચેન્જ થઈ ગયું છે. અહીંયાથી તમને એક પ્રશ્ન આપી દઉં છું કે જો મધ્યાહન ભોજન યોજનાનું નામ અત્યારે ચેન્જ થયું હોય તો પ્રશ્ન તમારા માટેનો એ છે કે ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન મધ્યાહન ભોજન યોજના આની શરૂઆત થઈ હતી? આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવવાનું છે. ત્યારથી આગળ એક યોજના છે જેનું નામ છે ફેમિલી ફર્સ્ટ સમજાવટનું સરનામું યોજના. આ યોજના કદાચ તમને આના ઉપરથી જ આઈડિયા આવી જશે કે ભાઈ કૌટુંબિક વિવાદો છે એનું નિવારણ કોર્ટની બહાર જ થઈ જાય. એટલે કે કોઈ પણ વિવાદ છે કોર્ટની અંદર જાય નહીં, પહોંચે નહીં, બહાર જ એનું ઇન્ટરનલી સમાધાન કરવામાં આવે. જો આ સમાધાન થવાથી ઘણા ફાયદા થવાના છે. કોઈ પણ સમાધાન થવાથી પારિવારિક માહોલ સુધરી જશે અને ભારતની અંદર કોર્ટની અંદર પેન્ડિંગ કેસો છે એની સંખ્યામાં પણ વધારો નહીં થાય. તો આ યોજના છે એનું કામ પણ એવું જ છે કે બહારની બાજુ જ એનું નિવારણ આવી જાય અને એવી વ્યવસ્થા ઊભી કરવાની છે જેના અંતર્ગત કોર્ટના અંદર સુધી એ કેસ પહોંચે નહીં. એના માટે થઈને ફેમિલી ફર્સ્ટ સમજાવટનું સરનામું આ યોજના શરૂ થઈ છે. તો ગુજરાતની અંદર આનો વ્યાપ વધવાનો છે. આની પણ યાદ રાખી શકાય, આ એક યોજના છે. જિલ્લા અને તાલુકા લેવલ કક્ષાએ આની માટે સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું છે. જે સમિતિ હવે એવું કામ કરશે કે આ પ્રકારના કોઈ પણ જો તાલુકા લેવલે અને જિલ્લા લેવલે જો કોઈ આવા પ્રશ્નો ઉદ્ભવે તો એ બને ત્યાં સુધી કોર્ટની બહાર જ એનું સમાધાન થઈ જાય. ક્લિયર? તો આ યાદ રાખીશું. ત્યારથી આગળ મિત્રો પાક્ષિક અંતર્ગત થોડા ઘણા એવા ફૂલ ફોર્મ છે જે બજેટ અંતર્ગત છે અને પાક્ષિકની અંદર છે. તો આવા થોડાક ફૂલ ફોર્મ લઈને તમારી સામે આવ્યો છું જે ફૂલ ફોર્મ આવનારી પરીક્ષાઓ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ફૂલ ફોર્મ એવા છે, જોતા જઈએ છીએ. સૌથી પહેલું ફૂલ ફોર્મ છે તાલીમ. તાલીમનું પૂરું નામ યાદ રાખી લઈશું, ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટિગ્રેશન મિશન. ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટિગ્રેશન મિશન. તો તાલીમનું યાદ રાખી લઈએ ફૂલ ફોર્મ. ત્યારથી આગળ છે FTTH. FTTH નો અર્થ થાય ફાઈબર ટુ હોમ. આ ફાઈબર ટુ હોમ એટલે શું? તો યાદ રાખીશું કે ઘરે ઘરે સુધી ઇન્ટરનેટની કનેક્ટિવિટી જે મળે છે. આમ તો આ કાર્યક્રમ તો ગ્રામ્ય લેવલ સુધીનો છે કે કોઈ પણ ગ્રામ પંચાયત સુધી ઇન્ટરનેટ ફ્રી પૂરું પાડવું અને ગ્રામ પંચાયત સુધી ઇન્ટરનેટ ફ્રી પૂરું પાડવું એ ફાઈબર ઓપ્ટિક કેબલ આના દ્વારા પૂરું પાડવું એના માટેની વાત છે. અને ફાઈબર ઓપ્ટિક કેબલ છે એ એવો કેબલ છે કે જેનાથી ઇન્ટરનેટની ઝડપ સૌથી વધારે પ્રાપ્ત થાય છે. અને ફાઈબર ઓપ્ટિક કેબલ જે છે એના રિલેટેડ એક ફેક્ટ પણ આપણે અહીંયાથી યાદ રાખી લઈશું કે ફાઈબર ઓપ્ટિક કેબલ છે એના શોધ કરતા વ્યક્તિ, ફાઈબર ઓપ્ટિક કેબલના શોધ કરતા વ્યક્તિ જે છે એમનું નામ આવું છે, નરેન્દ્રસિંહ કપાની. અને નરેન્દ્રસિંહ કપાની જે વ્યક્તિ છે એને ફાઈબર ઓપ્ટિક કેબલની શોધ કરી છે અને આ વ્યક્તિ મૂળ ભારતીય છે. એટલા માટે આ વ્યક્તિને ફાઈબર ઓપ્ટિકના પિતા આવું પણ નામ અપાય છે. અને ફાઈબર ઓપ્ટિક કેબલ છે એ મોટા ભાગે સંદેશા વ્યવહારમાં ઉપયોગ થાય છે. તો FTTH ફાઈબર ટુ ધ હોમ આવું પૂરું નામ યાદ રાખીશું. ત્યારથી આગળ છે IIT રામ. IIT રામ એટલે શું થાય? તો યાદ રાખીશું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી. રામ એટલે થશે રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ. તો IIT રામ આનું પૂરું નામ આ છે. અચ્છા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઠીક છે, આનું પૂરું નામ થયું. તમારા માટેનો પ્રશ્ન એ છે કે IIT રામ ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે? આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવવાનું છે. ત્યારથી આગળનું ફૂલ ફોર્મ આપણા માટે છે લાઈવ, LIVE. તો લાઈવનું પૂરું નામ યાદ રાખીશું, લોકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એક્સલન્સ. તો લાઈવનું પૂરું નામ યાદ રાખીએ છીએ, લોકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એક્સલન્સ. ત્યારથી આગળનું ફૂલ ફોર્મ જોઈએ છે ડ્રોન મંત્ર. તો ડ્રોન મંત્ર આનું પૂરું નામ છે ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેનિંગ લેબોરેટરી. અગેન રિપીટ કરું છું, ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેનિંગ લેબોરેટરી. તો આનું પૂરું નામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારથી આગળનું લાસ્ટ, આજનું લાસ્ટ પૂરું નામ છે આપણા માટે MMY. MMY એટલે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. તો મિત્રો આ થોડા ઘણા ફૂલ ફોર્મ એવા છે જે બજેટની અંદર અને પાક્ષિકની અંદર ઇમ્પોર્ટન્ટ હતા, જે અહીંયા સાંકળી લીધા છે. પાક્ષિકની અંદર 70% વિગતો એવી છે કે જે બજેટને લગતી છે. તો એ બજેટને લગતી વિગતો છે એ તમને દર્શન રાવલ સરના વિડીયો લેક્ચરની અંદર મળી જશે. અને આજ પાક્ષિકની અંદર બજેટ સિવાયની જે વાત છે એની આપણે ચર્ચા કરી લીધી છે. તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. ફરી પાછા મળીશું નવા પાક્ષિક યા તો નવા લેક્ચર સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.